નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. ઝટકો પડવાનો છે. રાજકારણની અંદર એક મોટો ઝટકો પડી ગયો છે, એને લઈને સમાચાર જાણવાના છે. પેટીએમ બેંકની અંદર તમારું ખાતું હોય તો લાયસન્સ રદ થઈ ગયું છે. આ સૌથી મોટો ઝટકો પેટીએમ યુઝર માટે રહેવાનો છે. તો ગુજરાતની અંદર ચોમાસું વહેલું આવશે, એક મોટી આગાહી કરી નાખવામાં આવી છે. આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. આ બાજુ ખેડૂતોને એક મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. એક મોટો કિસ્સો બની ગયો છે, એના ઉપર ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થીઓ પણ સાંભળી લો, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી દીધો છે. એક સુવર્ણ તક આપી દીધી છે. ફટાફટ કરવું પડશે. તમારું રિઝલ્ટ આવે પહેલાં તમામ વિદ્યાર્થીઓ પરિપત્ર ફટાફટ જાણી લેવો. સિંગ તેલના સમાચાર આપીશું. પાન કાર્ડને લઈને મોટો નિર્ણય આવ્યો છે. ખેડૂતો માટેના સમાચાર, આધાર કાર્ડ અને શાળાઓની અંદર જે મનમાની થઈ રહી છે, તમામ મિત્રો માટેના આજના સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આજના સમાચારની અંદર પેટીએમ બેંકના જે ગ્રાહકો છે એમના માટે એક ઝટકો લાગી ગયો છે. એ સમાચાર જાણીએ, પણ એની પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, રાજકારણની અંદર એક મોટી ઉથલપાથલ થઈ ગઈ છે. મોટો ઝટકો આમ આદમી પાર્ટીને લાગી ગયો છે. જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીની અંદરથી 7 સાંસદો નીકળી જવાના છે. 10માંથી 7 સાંસદો એક સાથે પાર્ટી છોડીને ભાજપની અંદર જતા રહ્યા છે. ભાજપમાં વિલય કરી નાખ્યું છે. અને સૌથી મોટા નેતાની જ વાત કરી દઉં તો રાઘવ ચઢ્ઢા, જે આમ આદમી પાર્ટીના એક ફેમસ નેતા રાઘવ ચઢ્ઢા પણ હવે આમ આદમી પાર્ટીને છોડીને ભાજપની અંદર જવાના છે. આની સાથે સાથે બીજા પણ સાંસદો, 7 સાંસદો ભાજપમાં એક સાથે જોડાવાના છે. રાઘવ ચઢ્ઢા, હરભજનસિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ, આ બધા હવે ભાજપની અંદર જોડાઈ ગયા છે. ને આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો, અત્યાર સુધીનો આ સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને લાગી ગયો છે. સૌથી મોટા સમાચાર રહેવાના છે. અશોક મિત્તલ, જેને રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડરની ખુરશી આપવામાં આવી હતી, આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી લીડરની ખુરશી આપી, તેમ છતાં એ પણ હવે ભાજપની અંદર જોડાવાના છે. તો સૌથી મોટો ઝટકો, રાજકારણમાં ઉથલ પાથલ સર્જાઈ ગઈ છે. આ બાજુ વાત કરી દઈએ પેમેન્ટ બેંક, જે મિત્રો પેટીએમ બેંકની અંદર જે ગ્રાહકોનું ખાતું હોય એમના માટેના ઝટકાવાળા સમાચાર. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકનું લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી નાખ્યું છે. સૌથી મોટા સમાચાર છે. વારંવાર પેટીએમ પેમેન્ટ બેંક ઉલ્લંઘન કરતી હતી, જેના ધારાધોરણો હતું એનું પાલન નહોતી કરતી. એને કારણે હવે આરબીઆઈ દ્વારા આ બેંકને લાયસન્સ રદ કરી નાખવામાં આવ્યું છે. તો હવે કોઈ પણ પ્રકારની બેન્કિંગ સેવાઓ પેટીએમ બેંક દ્વારા થવાની નથી. આરબીઆઈએ ખાતરી આપી દીધી છે કે હવેથી આ બેંકમાં કોઈ પણ નવી થાપણો સ્વીકારવામાં નહીં આવે, કે પછી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર હવે તાત્કાલિક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. એટલે હવે નવી કોઈ થાપણો સ્વીકારવામાં આવશે નહીં. પણ પેટીએમ બેંકના ગ્રાહકો રાહત મળી ગઈ છે. તમારા માટે એ સમાચાર છે. તમારે કોઈ પેનિક થવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તમારા પૈસા ક્યાંય ગયા નથી. જેમના પૈસા બેંકની અંદર રોકેલા છે
એમના માટે આરબીઆઈએ સ્પષ્ટ કહી દીધું છે કે બેંક પાસે તેના તમામ ગ્રાહકોના પૈસા પરત કરવા માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ છે. એટલે તમારા પૈસા બેંકમાં છે તો એ પૈસા તો બેંકમાં જ છે, ક્યાંય ગયા નથી. એટલે તમારો એક રૂપિયો સુરક્ષિત છે અને તેમને પરત તમને મળી જવાનો છે. તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. અને બીજી વાત એ છે કે પેટીએમ એપ અને પેટીએમ પેમેન્ટ બેંક આ બંને અલગ અલગ વસ્તુ છે. એટલે જે મિત્રો પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય એને કોઈ વાંધો નથી. એ એપ્લિકેશનમાં તમે પૈસા મોકલી પણ શકશો અને બધી સેવાઓ જે ઓનલાઈન તમે કરો છો એ બધી સેવાઓ શરૂ રહેવાની છે. કારણ કે પેટીએમ એપ્લિકેશન અને પેટીએમ પેમેન્ટ બેંક આ બંને અલગ અલગ વસ્તુ છે. તમારી પાસે જે પેટીએમ એપ્લિકેશન છે એ 197 કમ્યુનિકેશન દ્વારા કરવામાં આવે છે. એટલે કે તમે જો કોઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરો છો તે પેટીએમ બેંકમાંથી નથી થતું, પરંતુ એના બદલે એસબીઆઈ છે, એચડીએફસી છે, એક્સિસ બેંક છે એના સહયોગથી તમારા પૈસાની પ્રોસેસ કરવામાં આવે છે. એટલે પેટીએમ બેંકને તો કેટલાય દિવસથી પેટીએમ એપ્લિકેશનથી દૂર રાખવામાં આવ્યું છે. આ બંને અલગ અલગ વસ્તુ છે. એટલે પેટીએમ એપ્લિકેશનના જે ગ્રાહકો છે એને કોઈ મૂંઝાવાની જરૂર નથી. તમારી સેવાઓ શરૂ રહેવાની છે. અને પેટીએમ બેંક સાથે તમે જોડાયેલા હોય તો તમારે પણ ગભરાવાની જરૂર નથી. તમારા પૈસા તો પૂરતા બેંકની અંદર પડ્યા જ છે. એક રૂપિયો બેંક પાસે પડ્યો છે, પણ હવે કોઈ નવી થાપણો ઉમેરી શકશે નહીં. એટલે તમારે પૈસા જમા કરવા હોય તો હવે જમા કરાવી શકશો નહીં. એટલે તમામ લોકોએ કોઈ ગભરાવાની જરૂર નથી. આ પેટીએમ બેંકને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર તમામ ગ્રાહકો માટે આવ્યા. આ બાજુ આવી ગયા છે સૌથી મોટા સમાચાર. આ વખતનું ચોમાસું વહેલું આવશે. હવામાન વિભાગની જાણકારો એમના દ્વારા માહિતી મળી ગઈ છે. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે કે જે આપણે ECMWFના જે મોડલ ઉપર વધુ ભરોસો કરીએ છીએ એ મોડલ દ્વારા માહિતી મળી છે કે ચોમાસું મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતની અંદર આવી જશે. આપણે સામાન્ય વાત કરતા હોય તો 1 જૂનની આસપાસ દક્ષિણ ભારતના કેરળની અંદર ચોમાસું આવતું હોય, પણ આ વખતે મે મહિનાની અંદર જ ચોમાસું દક્ષિણ ભારતમાં એન્ટ્રી મારી દેશે અને ત્યાર પછી ધીમે ધીમે ઉપરના રાજ્યો તરફ આગળ વધવાનું છે. 18 થી 25 મે વચ્ચે ગમે ત્યારે અંદમાન નિકોબાર ટાપુમાં આવશે. 25 મેની આસપાસ કેરળની અંદર ચોમાસું આવી જાય એવી મોટી આગાહી કરી છે. તો 1 જૂને સામાન્ય રીતે ચોમાસું કેરળમાં પ્રવેશતું હોય, પણ આ વખતે 25 મેની આજુબાજુ ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે. આ સૌથી મોટી આગાહી છે. હવામાન જાણકારોએ પણ આ વખતે ચોમાસું વહેલું આવશે એવું જ કીધું છે. એમણે કારણ પણ કીધું છે કે શા માટે ચોમાસું વહેલું આવશે. તો ચોમાસું વહેલું આવવાનું કારણ અલ નીનોની પ્રક્રિયા છે. અલ નીનોની સ્થિતિ બનવાની શક્યતા ખૂબ ઓછી છે. પોઝિટિવ હિન્દ મહાસાગર ડાયપોલને કારણે આ વખતે વહેલાસર ચોમાસાની એન્ટ્રી ભારતમાં થશે. એટલે અલ નીનો આ વખતે બનવાનું નથી ને એને જ કારણે ચોમાસું વહેલું ભારતમાં આવી જવાનું છે. પણ બીજી એક શક્યતા તમામ મિત્રોએ એ પણ જાણવી જરૂરી છે કે આ વખતે ચોમાસું વહેલું ભલે આવે, પણ હવામાન વિભાગે એ આગાહી પણ કરી છે કે ભારતની અંદર આ વખતે સામાન્ય કરતાં ઓછું ચોમાસું રહેવાનું છે. એટલે ચોમાસું નબળું રહે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. જે સામાન્ય આપણે ચોમાસું હોય એના કરતાં ઓછું શક્યતા ચોમાસાની રહેવાની. એ પણ તમામ મિત્રો માટે આ ખૂબ મોટા અગત્યના સમાચાર છે.
ચોમાસું વહેલું આવશે, સારા સમાચાર, પણ આ વખતેનું ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાનું છે. ખરાબ સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે. તો મિત્રો, ખેડૂતોને એક મોટી ચેતવણી આપવાની છે. એક અજીબ કિસ્સો બની ગયો છે. કિસ્સો તમામ ખેડૂત મિત્રોને ખબર હોવી જોઈએ. સાયલા તાલુકાના ગુંદિયાવાડા ગામે રહેતા અને સેજકપર ગામે એક ખેતરમાંથી ઘઉં કાઢવા માટે હલર મશીન લઈ ગયેલા યુવાનના ગળામાં રાખેલ લુંગી મોતનો ફાંસો બની જતા મોતને ઘાટ બન્યા છે. ઘટના એવી બની છે કે જિજ્ઞેશભાઈ જસમતભાઈ મેર નામના આશરે 21 વર્ષના યુવાન છે. એ ગુરુવારે સેજકપર ગામ ખાતે પોતાનું હલર મશીન લઈને અન્ય ખેડૂતના ખેતરમાં ઘઉં કાઢવા ગયા હતા. ઘઉં કાઢવાની કામગીરી કરતા હતા. આ જિજ્ઞેશભાઈના ગળામાં લુંગી વીંટાળેલી હતી. બપોરનો સમય હતો એટલા માટે ગળામાં લુંગી રાખી હતી. એ લુંગી આ હલર મશીનની અંદર ફસાઈ ગઈ અને ગળો ફાંસો લાગી ગયો, જેથી જિજ્ઞેશભાઈનું મોત થઈ ગયું છે. આ સૌથી મોટા સમાચાર છે. ઘઉં કાઢવાનું જે મશીન આવે છે એમાં ગળામાં રાખેલી લુંગી ફસાઈ ગઈ અને એને કારણે ગળો ફાંસો આવી ગયો. જિજ્ઞેશભાઈનું મોત થઈ ગયું છે. આ ખેડૂતો માટે ચોંકાવનારા સમાચાર છે. તેથી તમામ ખેડૂતોને ચેતવણી છે કે તમારે સાવચેતી રાખીને કામ કરવું જોઈએ. આ સૌથી મોટા આજના તમામ ખેડૂત મિત્રોને એક ચેતવણી રૂપ કિસ્સો સાબિત થયો છે. ત્યારે મિત્રો, આજના સમાચાર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી નાખ્યો છે. એક સુવર્ણ તક ધોરણ 10ના અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને આપી છે કે જે વિદ્યાર્થીઓના નામ ફેરવવું હોય, અટકમાં સુધારો કરવો હોય, જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો એના માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. તમારા બોર્ડનું રિઝલ્ટ આવે એની પહેલાં સુધારો કરી નાખજો. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યોને પરિપત્ર જાહેર કરી દીધો છે કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પોતાના ડોક્યુમેન્ટમાં કોઈ પણ સુધારો કરવો હોય, નામમાં સુધારો કરવો હોય, અટકમાં સુધારો કરવો હોય, જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો એના માટે ખાસ કેમ્પ શરૂ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થાય એની પહેલાં શાળાના ડોક્યુમેન્ટમાં વહેલાસર સુધારો કરી લેજો. તમામ વિદ્યાર્થીઓને તક મળી છે. આ સુધારા માટે જરૂરી દસ્તાવેજો સાથે વિદ્યાર્થીઓએ શાળાઓની અંદર અરજી કરવી પડશે. તમે જે શાળામાં ભણતા હોય ત્યાં તમારે અરજી કરવાની રહેશે. અરજીની પછી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તમારી અરજી સ્વીકારવામાં આવશે. તો ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ તમારા શાળામાં જઈને તમારે નામ ફેરવવું હોય, અટક ફેરવવી હોય કે પછી જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો અત્યારે સુધારો કરવા માટે ખાસ કેમ્પ યોજવામાં આવશે. તમામ શાળાઓના આચાર્યોને પરિપત્ર જાહેર કરી નાખવામાં આવ્યો છે. તો તમારા શાળાની અંદર મુલાકાત લેજો, ત્યાં જઈને જાણ કરજો. તમારે નામ સુધારો ગમે કરવો એ સુધારો કરાવી લેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર, સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ મિત્રો ઘણા સમયથી ભાવ ઘટી રહ્યા છે, ત્યારે સામાન્ય નાગરિકોને કઈક હસ્તે રાહત મળી છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ફરીવાર ઘટાડો નોંધાઈ ગયો છે. બાકી આપણે કપાસિયા તેલ, પામ તેલની વાત કરીએ તો એના ભાવ એના એ જ જોવા મળ્યા છે, પણ સિંગતેલમાં 50 રૂપિયાનો ઘટાડો ડબ્બા દીઠ જોવા મળ્યો છે. તો સિંગતેલના ભાવ ઘટ્યા છે. તો મિત્રો, આ તરફ પાન કાર્ડને લઈને એક નવો નિર્ણય 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે કે હવે તમારે પાન કાર્ડમાં સુધારો કરવો હોય કે પછી નવું પાન કાર્ડ કઢાવવું હોય તો ખાલી આધાર કાર્ડથી કામ ચાલશે નહીં. આધાર કાર્ડ તો આપવાનું જ છે,
પણ તમારે જે સુધારો કરવાનો હોય, જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો એ જન્મ તારીખનો તમારે પુરાવો આપવો પડશે. નામ સુધારવું હોય તો નામ માટે એક અલગ પુરાવો આપવો પડશે. આધાર કાર્ડથી એ સુધારો તમારો થવાનો નથી. નવો નિયમ આવી ગયો છે કે પાન કાર્ડ કઢાવવા માટે અથવા તો એમાં સુધારો કરવા માટે વધારાના સહાયક દસ્તાવેજો પણ આપવા પડશે. ખાલી આધાર કાર્ડ આપીને કામ ચાલશે નહીં. આ 1 એપ્રિલથી નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો માટે આ અગત્યના સમાચાર છે. રવિ સિઝન માર્કેટિંગ માટે બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં બાજરી માટે 2775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ, જુવાર માલદંડી માટે 3749 રૂપિયા ભાવ, જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા અને મકાઈ માટે 2400 રૂપિયા બધા ભાવ ક્વિન્ટલની અંદર છે. એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ વખતે પણ પહેલાંની જેમ 300 રૂપિયાનું વધારાનું બોનસ પણ આપવામાં આવશે. જો તમારે આ માલ વેચવો હોય તો એ માટે તમારે નોંધણી કરવી પડશે. નોંધણી 1 તારીખથી શરૂ થઈ ગઈ છે અને 30 એપ્રિલ છેલ્લી તારીખ છે. 30 એપ્રિલ સુધીમાં તમારે નોંધણી કરવાની રહેશે અને 1 મેથી તમારી ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તમામ ખેડૂત મિત્રો માટેના અગત્યના સમાચાર હતા. આધાર કાર્ડની અંદર હવે તમારે જો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો ઘરે બેઠા તમે જાતે મોબાઈલ નંબર અપડેટ કરી શકશો. અત્યાર સુધી તમારે આધાર કેન્દ્રોની અંદર જવું પડતું હતું, પણ હવે UIDAI દ્વારા પોતાની એપ્લિકેશનમાં અપડેટ મારી દીધી છે. નવી અપડેટ આવી ગઈ છે અને આ એપ્લિકેશનના માધ્યમથી હવે તમે ઘરે બેઠા મોબાઈલ નંબર તમારી જાતે અપડેટ કરી શકશો. તમારે ક્યાંય લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી, કોઈ કાગળ કામ કરવાની જરૂર નથી, આધાર કેન્દ્રોએ જવાની કોઈ જરૂર નથી. નવી અપડેટ આવી ગઈ છે. તમારી જાતે ઘરે બેઠા પણ તમે મોબાઈલ નંબર એડ કરી શકશો, નવો મોબાઈલ નંબર અપડેટ પણ કરી શકશો. સૌથી અગત્યના સમાચાર છે તો શાળાઓની મનમાનીને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલની અંદર હવે પેરેન્ટ્સને જે કહેવામાં આવે છે કે શાળાઓ મનમાની કરતી હોય છે કે તમારે આ દુકાનેથી જ સ્કૂલ ડ્રેસ ખરીદવાનો, યુનિફોર્મ ખરીદવાનો, આ દુકાનેથી જ તમારે નોટબુક ખરીદવાની છે. તો એને લઈને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રાઇવેટ પ્રાઇમરી સ્કૂલ અને સેકન્ડરી સ્કૂલને આવા વલણથી દૂર રહેવા માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કડક સૂચના આપી દીધી છે. તમામ પ્રાઇવેટ સ્કૂલો અને સેકન્ડરી સ્કૂલોને બધાને કડકમાં કડક સૂચના આપી છે કે વાલીઓ સાથે મનમાની કરતા નહીં. એને જે દુકાનેથી યુનિફોર્મ બુક્સ ખરીદવી હોય ખરીદવા માટે છૂટ આપવામાં આવે. અને જો વાલીઓને લાગે કે એની શાળાઓ મનમાની કરે છે તો એને એસોસિએશનને ફરિયાદ કરી દેવાની રહેશે. કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. તમામ વાલીઓ માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે. ત્યારે મિત્રો આ બાજુના સમાચાર આવી ગયા છે. એસટી બસે દિવ્યાંગજનોને એક મોટી રાહત આપી દીધી છે. ગુજરાતમાં એસટીમાં મુસાફરી કરતા જે દિવ્યાંગજનો છે એમના માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એસટી બસમાં મુસાફરી કરતા દિવ્યાંગ લોકો ડિજીલોકરમાં દિવ્યાંગ પાસને માન્યતા મળી ગઈ છે. એટલે દિવ્યાંગ લોકો ડિજીલોકરમાં પોતાનો પાસ બતાવી દેશે તો પણ ચાલશે. એને સાથે પાસ રાખવાની હવે ઝંઝટ ખતમ કરી નાખવામાં આવી છે. હવે દિવ્યાંગજનો ફિઝિકલ પાસ સાથે ન લાવે તો પણ ચાલશે. એના મોબાઈલની અંદર
ડીજી લોકરની અંદર પાસ બતાવી દેશે તો પણ માન્ય ગણવામાં આવશે. તો એસટી બસ દ્વારા દિવ્યાંગજનોને આ મોટી રાહત મળી ગઈ છે. દિવ્યાંગજનોએ પાસ સાથે રાખવો પડતો હતો. કદાચ પાસ ક્યાંક ખોવાઈ જાય કે પછી ફાટી જાય એવી બીક લાગતી હતી ને હવે એ તમામ બીક દૂર થઈ ગઈ છે. હવે પાસ સાથે રાખવાની કોઈ ઝંઝટ નથી. તમારા મોબાઈલની અંદર ડિજિલોકરમાં તમારે સેવ કરીને રાખવાનું છે. સૌથી મોટા સમાચાર દિવ્યાંગજનો માટે આવી ગયા મિત્રો. આ હતા આજના મુખ્ય સમાચાર. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ ફાયદાકારક રહેવાના છે. તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં કે પછી વોટ્સઅપ ગ્રુપમાં બધાને આ સમાચાર મોકલી દેજો. આજનો વિડીયો ખૂબ અગત્યનો રહેવાનો છે. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.